સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર ગામથી 25 વર્ષથી વોન્ટેડ આરોપી રામુ માલવિયા ઉર્ફે હરિગોડને ઝડપી પાડ્યો છે. સચિન પોલીસ સ્ટેશનની હદમાં 1999માં જીવલેણ હથિયારો સાથે એક ફેક્ટરીમાં ધાડ પાડીને રોકડ રકમની લૂંટ કરવાના ગુનામાં આરોપી વર્ષો સુધી નાસ્તો ફરતો હતો અને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રામુ માલિયા જે તે સમયે સચિનના સ્લમબોર્ડ વિસ્તારમાં રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. તેણે શાગીર્દો સાથે મળીને સચિનની જાસ્મીન સિલ્ક ફેક્ટરીમાં લૂંટ કરવા માટે યોજના ઘડેલી. 22 જાન્યુઆરીએ 1999ના રોજ રાત્રે 2 વાગે રામુ અને તેના શાગીર્દો ધાડ પાડતા મોઢા પર બુકાનીઓ બાંધી જીવલેણ હથિયારો સાથે ફેક્ટરીમાં ઘૂસ્યા. વોચમેન અને મજૂરોને મરચાની ભૂકી નાખીને તેમને બંધક બનાવ્યા. ઓફિસનું તાળું તોડી 6.10 લાખની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા. 1999માં ગુનો નોંધાયા બાદ રામુ માલિયા અન્ય રાજ્યમાં પોતાનું નામ અને ઓળખ છુપાવી મજૂરી કામ કરી રહ્યો હતો. તે છત્તીસગઢ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં વારંવાર સ્થળ બદલતો રહ્યો હતો અને જેનાથી પોલીસે તેની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા ફરતા સ્કોડે માહિતીના આધારે રામુ માલિયાની મહારાષ્ટ્રના નવાપુર ગામની એક કારખાનામાં મજૂરી કામ કરતી સ્થિતિમાં ઝડપી લીધો. રામુએ પોતાની ઓળખ છુપાવવા ઘણા વર્ષો સુધી અલગ અલગ નામ અને સરનામો ઉપયોગ કર્યો હતો. 25 વર્ષ જૂના ગુનાના મુખ્ય આરોપીને પકડી પાડવી સુરત ક્રાઇમ બ્રાન્ચ માટે મોટી સફળતા છે. પોલીસે હવે રામુના શાગીર્દોને પતાનો પણ શોધ કરી રહી છે અને આ લૂંટકાંડમાં જે સામેલ હતા તે લોકોની તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.